સંયોગ ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ ખાતે પ્રાંત કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું બહુમાન કરાયું। 25મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આનંદ વયે 112 આણંદ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર મયુર પરમારના અધ્યક્ષ સ્થાને પ્રાંત કક્ષાના 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી આણંદની ડીએન હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં સહયોગ આપનારા જિલ્લાના મતદાતાઓ અને લોકશાહી પ્રક્રિયાને વધુ સશક્ત બનાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બીએલઓ સુપરવાઇઝર શ્રી તથા ઓપરેટર શ્રીની સાથે જ લોકશાહીના આધારસ્તંભ સમાન વયોવૃદ્ધ મતદારો તથા લોકશાહીના ઉજ્જવળ ભવિષ્યરૂપ યુવા મતદારોને પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર મયુર પરમારના હસ્તે સાલ ઓઢાડી પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। આ તકે પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર મયુર પરમારે રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ સમજાવી તમામ મતદારો ચૂંટણી આવે ત્યારે કોઈ પણ જાતના ડર રાખ્યા વગર નાત જાતના ભેદભાવ વગર મતદારોને મળેલ અધિકાર સમજીને પોતાનો મત આપે અને લોકશાહીને જીવંત રાખવામાં પોતાની ભૂમિકા અદા કરે તેમ જણાવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી અને આ કાર્યક્રમમાં મદદનીશ મતદાન અધિકારી અને આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી વી.કે. ગોહિલ, નાયબ મામલતદાર શ્રીઓ, ચૂંટણી સાથે સંકળાયેલ કર્મીઓ, યુવા મતદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિગ્વિજયસિંહ રાજપૂત। તમામ નાગરિકો પોતે કોઈ પણ પ્રકારના ધર્મ, નાત, જાત, જ્ઞાતિ, ભાષાથી ઉપર વધી અને પોતે પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરશે તથા દરેક ઇલેક્શનમાં પોતે મતદાન કરવા જશે તેવી સૌને વિનંતી છે।